छाणी चकातनाका एकता वसाहत के पास पानी की पाइपलाइन टूट जाने की वजह से पानी रोड पर बह रहा है। गर्मी के मौसम में सबसे अधिक जरूरत होती है पानी की। शहर के कई विस्तार ऐसे हैं जहां पानी की किल्लत है। लोग बूंद बूंद पानी के लिए तरस रहे हैं। वहीं आए दिन ऐसी वारदातें भी सामने आती है कि पीने के पानी की पाइपलाइन टूट जाने की वजह से पानी का दुर्व्यय हो रहा है। छाणी नर्मदा योजना के दफ्तर के पास एकता नगर सोसाइटी रोड पर ऐसे ही नजारे देखने को मिल रहे हैं पिछले कुछ दिनों से। इस विस्तार के लोगों के अनुसार पाइपलाइन टूट जाने की वजह से हजारों गैलन पानी रोड पर बहकर बर्बाद हो रहा है, जिसके चलते लोगों को आवागमन में भी दिक्कतों का सामना करना पड़ता है। सेवा सदन वार्ड नंबर 2 की कचेरी में और नगर सेवकों को शिकायत करने के बावजूद भी कोई कार्यवाही नहीं हो रही। नर्मदा केनाल ની જે સોસાયટી છે એકતાનગર પાસે જે શાક માર્કેટ ભરાઈ રહી છે ત્યાં ગાડી પાણીની લાઇનમાં લીકેજ થયું છે અને એટલું મોટું ગાબડું પડ્યું છે તે કોર્પોરેટર અને કોર્પોરેશનના અધિકારીઓ દેખાતું નથી। સવારે 6 વાગ્યાથી લઈ અને સવારે 6 થી 10 વાગ્યા સુધી જે 4 થી 5 કલાક પાણી લાખો ગેલન પાણી જે ગટરોમાં જઈ રહ્યું છે, જે આગળની સોસાયટીમાં જેના કારણે આગળની સોસાયટીમાં પીવાનું પાણી નહીં જઈ રહ્યું। આ કોર્પોરેશનના અધિકારીઓને અમે જાણ કરી, કોર્પોરેટરને જાણ કરી। કોર્પોરેટર બેનસીનું ઘર અહીંથી 100 મીટર જ દૂર છે, પણ એમને બી તસદી નથી લેતા કે આટલું લાખો ગેલન પાણી જે આજે લોકોને પીવાનું પાણી નથી મળતું, આ લાખો ગેલન પાણી ગટરોમાં જઈ રહ્યું છે। એના કારણે કોઈ એનું જલ્દી નિકારણ લાવી દેવું જોઈએ। છેલ્લા 5 દિવસથી નર્મદા આગળ પેલું જે ભૂવો પડી ગયો છે એની કોઈ કાળજી લેતું નહીં અને પાણી વેસ્ટેજ જાય છે, એનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી અને કોઈ કાર્યવાહી કરતું નથી કોઈ। અને આ પાણી વહી જાય છે એના લીધે તમારી ઘરે ઓછું પ્રેશર આવે એવું કંઈ થાય છે? હા, પાણી ઓછું આવે છે।